बराए कृष्ण की इमाम ज़माना बुलंद कर सल्लल्लाहु अलैहि वसल्लम। बराए सलामत इमाम ज़माना आवाज़ बुलंद सल्लल्लाहु रहमल्लाहु मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया वल मुरसलीन सय्यदना व नबियना हबीबिल आलमीन बिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सियमा बक़ियतिल्लाहि फिल अर्ज़ीन रूही व अरवाहुल आलमीन लितुराब मक़दमिही फ़िदा व लानतुल्लाहि अला दाइहिम व गासिबि हुकूकिहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जत इब्नुल हसन सलवातुका अलैहि व अला आबाए फी हाज़िहि स्साअति व फी कुल्लि साआ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व इन हत्ता तुस्किनहु अर्दका तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। इन्ना अंज़लनाहु फ़ी लैलतिल क़द्र वमा अदराका मा लैलतुल क़द्र लैलतुल क़द्र खैरुम मिन अल्फ़ि शहर तनज़्ज़लुल मलाइकतु वर्रूहु फ़ीहा बिइज़्नि रब्बिहिम मिन कुल्लि अम्रिन सलाम हिय हत्ता मतलइल फ़ज्र। सदक़ल्लाहुल अलियुल अज़ीम। बर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। मुसलसल सूरह इन्ना अंज़लना ની ફઝીલત અને એની પડવાના જુદા જુદા મોકાઓના બારામાં આપણે ગુફ્તગુ કરી રહ્યા છીએ। શોર્ટ રિવિઝન કરી લઈએ તો સૂરહ ઇન્ના અંઝલના કે એને પડવાનો એટલો સવાબ છે કે હદીસે મુબારકામાં બયાન થયું કે જે કોઈ સૂરહ કદ્રને પડે તો એવું છે કે જાણે માહે રમઝાનમાં રોઝા રાખ્યા હોય અને શબે કદ્રમાં ઇબાદત કરી। રમઝાન મહિનામાં રોજા રાખીને રોજાનો સવાબ મળે એ એક અલગ વાત છે, પણ આમ દિવસોમાં સૂરહ કદ્ર પડનારને એ સવાબ મળે છે। મતલબ આપણે જે છે એ આની અહેમિયત સમજાય। એક રોજો રાખવો કેટલો મુશ્કેલ હોય, 30 રોજા રાખવા એની કરતાં વધારે મુશ્કેલ, અને એની સામે ઇન્ના અંઝલનાનો સૂરો એકવાર પડવો કેટલો આસાન છે। તો ખરેખર ખુશનસીબ લોકો છે એ કે જે આ સૂરાની અહેમિયતને જાણી અને એની તિલાવત કરતા રહેતા હોય। સૂરહ ઇન્ના અંઝલના એટલો બધો ફઝીલતવાળો સૂરો છે કે આ સૂરો અગર ઇન્સાન અસરની નમાઝ બાદ પડે 10 વાર તો એને તમામ લોકોના તમામ અમાલનો સવાબ મળે છે। કબ્ર ઉપર પડે તો સાહેબે કબ્રની મગફિરતનો સબબ બને છે। ઇન્સાન આ સૂરાને પડે, 9મા ઇમામને પૂછવામાં આવ્યું કે મૌલા રોઝીમાં વધારો કરવા શું કરવું,
બરાબર. આજના જમાનામાં દરેક લોકો આજ ફરિયાદ કરતા હોય છે કે મંદી છે, બેકારી છે, મંદી છે, મોંઘવારી છે. તો રિસ્કમાં ઉસદ અને વધારા માટે 9મા ઇમામ કહે છે કે સૂરે કદ્રથી બહેતરીન કોઈ સૂરો નથી. ઘણા લોકો સૂરે વાકિયાનું કહે છે, સૂરે વાકિયા પણ એની જગ્યાએ છે, પણ એના માટે આપણે કુરાન ખોલવું પડશે, એના માટે આપણે બેસવું પડે. સૂરે કદ્ર તો હાલતા ચાલતા આપણે પડી શકીએ છીએ, અને રિસ્કમાં જે એ વધારો થાય છે. સૂરે ઇન્ના અંઝલના ઇન્સાન કસરતથી તિલાવત કરતો રહે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે આ સૂરો બલાઓથી પણ બચાવે છે. બલાઓથી કેવી રીતે? ઇમામે એનો તરીકો બતાવ્યો કે ઇન્સાન જે છે એ માટલામાં કે આજકાલ આપણે જે રીતે ફિલ્ટરની અંદર જે પાણી હોય છે, તો કીધું કે તમે એ માટલામાં જે પાણી લ્યો એની ઉપર 30 વાર ઇન્ના અંઝલનાનો સૂરો કરો. કેટલી વાર? 30 વાર. અને એની પર દમ કરી દો. ત્યાર પછી એ પાણી પીતા રહ્યો. જ્યારે ખાલી થાય તો પાછું એમાં નવું પાણી એડ કરી દો. બરાબર. થોડુંક બાકી હોય તે એડ કરી દેવાનું, એટલે એ પાણીની અસર કન્ટિન્યુ રહેશે. શું પડવાનું? 30 વાર ઇન્ના અંઝલ. દરેક પ્રકારની બલાથી ઇન્સાન જે છે એ મહેફૂઝ રહેશે. બર મોહમ્મદ આલે મોહમ્મદ ત્યાં સુધી કે આ સૂરો અય્યામ ફાતિમિયામાં જે છે એ મખસૂસ કરવાનો અને એની ફઝીલત લેવાનો સબબ એ છે કારણ કે આ સૂરો આપ સલામુલ્લાહ અલૈહાની શાનમાં છે. એમની તફસીરમાં અગર આપણે જોઈએ તો લૈલાથી મુરાદ બીબી સલામુલ્લાહ અલૈહા, કદ્રથી મુરાદ અલ્લાહ છે. તો આપ લૈલતુલ કદ્ર છે, અને જેણે આપની મારફત લઈ લીધી એને જે છે શબે કદ્રને પામી લીધી. પણ મખલુકાતને આપની મારફતથી દૂર રાખવામાં આવે. કોઈ માણસ, કોઈ નબી, કોઈ મલક એ દાવો નથી કરી શકતો કે મને બીબી સલામુલ્લાહ અલૈહાની પૂરેપૂરી મારફત છે. જો કેટલી બધી અઝમત છે, આપણી અકલો હેરાન થઈ જાય. હદીસે કુદસીમાં છે, અલ્લાહના રસૂલ આ હદીસે કુદસી અડધી મશહૂર છે. લવ લાક લમા ખલકતુલ અફલાક. શું કીધું? કે એ રસૂલ, અલ્લાહ આપણા નબીને સંબોધીને કહે કે અગર તમને પેદા કરવા મકસૂદ ન હોત તો હું આ અફલાક મતલબ કે જમીન અને આસમાનને, આ કાયનાતને, આ યુનિવર્સને પેદા ન કરું. આ કાયનાત પેદા કરવાનો મકસદ તમને પેદા કર્યા એટલે છે. અને હજી આટલો જુમલો ફેમસ છે, પણ બાકીના 2 જુમલા ફેમસ નથી, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કીધું કે લવલા અલી લમા ખલકતો. અગર અલીને પેદા કરવાનો મકસદ ન હોત તો હું તમને પેદા ન કરું. અને લવલલ ફાતિમા લમા ખલકતમા. અગર ફાતિમાને ખલ્ક કરવાનો મકસદ ન હોત તો હું તમને બંનેને ખલ્ક કરું. મતલબ કે આમાં આપણે કેમ સમજી શકીએ કેટલી અઝમત બીબીની. તમે જુઓ કે કાયનાત તો ઠીક, પણ અલ્લાહના રસૂલ અને મૌલાએ મુત્તકિયાની ખિલકતનો સબબ કે જે શહેઝાદીએ કૌનેન સલામુલ્લાહ અલૈહ બહુ જે છે એ આપની ખિલકત આગળ દુનિયામાં આવ્યા ત્યારે આપની ખિલકત નથી થઈ, પણ આપની ખિલકત આદમની ખિલકતની પહેલા, જમીન અને આસમાનની ખિલકતની પહેલા, આસમાનોની ખિલકત પહેલા, જમીનની ખિલકત પહેલા અલ્લાહના રસૂલે જ્યારે લોકોને જે બયાન કર્યું કે મારી બેટી ફાતિમાની ખિલકત જમીન અને આસમાનની ખિલકતની પહેલા જ પરવરદિગારે આલમે અર્શની નીચે એક નૂરનો કુબ્બો બનાવ્યો જેની અંદર આપ સલામુલ્લાહ અલૈહા રહેતા. લોકોએ પૂછ્યું કે આપનો ખોરાક શું હતો? જો બીબીનો ખોરાક શું હતો? આલમે અરવાની અંદર, આલમે નૂરની અંદર કીધું કે મારી બેટી ફાતિમાની ખિલકત જમીન અને આસમાનની ખિલકત પહેલા થઈ, અને એનો ખોરાક અલ્લાહની તસ્બીહ, તકદીસ, તહલીલ અને તમજીદ હતો. મતલબ કે સુભાન અલ્લાહ કેવું, અલ્હમ્દુલિલ્લાહ કેવું, અલ્લાહુ અકબર કેવું,
લા ઇલાહા ઇલ્લલ્લાહ કેવું, અલ્હમ્દુલિલ્લાહ કેવું, આ એમનો ખોરાક હતો. મતલબ આપણે જેમ ફિઝિકલ વસ્તુ ખાઈએ છીએ અને આપણું પેટ ભરાય છે, પાણી પીએ છીએ, આપણે શેરાબ પીએ છીએ, આપ સલામુલ્લાહ અલૈહા જેવી તસ્બીહ તહલીલ કરીને શેરાબ કરે. ત્યાં સુધી કે આસમાનની અંદર આપને મંસૂરા કહેવામાં આવે, જમીન ઉપર આપને ફાતિમા કહેવામાં આવે. જ્યારે આપ સલામુલ્લાહ અલૈહા ની ખિલકત જ્યારે જાહેરી રીતે દુનિયામાં થવાની હતી, તો કારણ કે અલ્લાહના નબી મૌલાએ મુત્તકિયાન એમનું નૂર તો જનાબે આદમની સુલ્બમાંથી થતું થતું અબ્દુલ મુત્તલિબની સુલ્બમાં આવ્યું, અને ત્યાંથી બે હિસ્સામાં એક હઝરત અબ્દુલ્લાહ અલૈહિસ્સલામ, એક જેથી જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલામની સુલ્બમાં ગયું. પણ જનાબે ફાતિમાનું નૂર અલ્લાહે ડાયરેક્ટ રસૂલે ખુદાને કીધું કે એક સેબની શક્લમાં આપના નૂરને જે છે એ રાખવામાં આવ્યું. જ્યારે આપની ખિલકત કરવાનો અલ્લાહનો મકસૂદ હતો, તો એ સેબ જનાબે જિબ્રાઈલ લઈને આવ્યો. અલ્લાહના રસૂલને કીધું તમે આને ખાઓ. જેવું આપે ખાવાનું શરૂ કર્યું, તેમાંથી નૂર જે છે બહાર નીકળવા માંડ્યું. તો આપ જે જોવા લાગ્યા શું છે, તો કે નહીં, તમે ફટાફટ એને ખાઈ લો, ફટાફટ ખાઈ લો, જેથી તમારો જ્યુસ બની જાય. અને ત્યાર પછી આપે જે કીધું કે આ નૂર છે, નૂર તો કહે છે કે આ જમીનમાં ફાતિમા છે, આસમાનમાં મંસૂરા છે. પૂછ્યું કે ફાતિમા શા માટે છે, તો કે એટલા માટે કે એમના શિયાઓ અને મુહિબ્બોને જહન્નમની આગથી બચાવશે. અને આસમાનમાં મંસૂરા એટલા માટે છે કે આપ જે છે કયામતના દિવસે અલ્લાહ તરફથી મોમેનીનની નુસરત બનીને આવશે. અને કુરાનની જે આયત કોટ કરે છે, યૌમૈદિન યફરહૂનલ મોમિનૂન બેનસરિલ્લાહ, અને અલ્લાહ અને મોમિનો કયામતના દિવસે અલ્લાહની નુસરતથી રાજી થઈ જશે. ત્યારે પૂછવામાં આવ્યું કે આ નસરુલ્લાહથી મુરાદ શું છે, તો કીધું કે આ જનાબે ફાતિમાની શફાઅત. પર મોહમ્મદ આલે મોહમ્મદ ત્યાં સુધી કે આપ સલામુલ્લાહ અલૈહા જે છે એ એટલા બધા અઝીમુલ મર્તબા છે. અગર મુસલમાનો આજે તાસુબને મૂકી દે, તો આપના થકી તે લોકોની હિદાયત થશે. તાસુબને મૂકી દે, આપ સલામુલ્લાહ અલૈહા જે છે એ આજે પણ લોકોની હિદાયતનો સબબ, આજે પણ જે છે એ લોકોની નજાતનો સબબ છે. આજે પણ લોકો જે છે એ આપના થકી હિદાયત જે છે એ પામે. અગાઉની તકરીરોમાં આપણે કીધું હતું કે આપની મખફી કબ્ર જે છે, છુપી કબ્ર, કોઈને હકીકી જગ્યા ખબર નથી, બરાબર, જે અલ્લાહની મસલહતમાંથી છે, પણ એ ખબર ન હોવું એ પણ ઇન્સાનની હિદાયતનો ઝરિયો છે, જે આપણે એક વાકિયા થકી જોયું. અને આજે આપણે જોઈએ કે અગર ખરેખર બીબી સલામુલ્લાહ અલૈહાના બારામાં લોકો જે છે એ વિચાર કરે, ગૌર કરે અને પોતાના જે પક્ષપાતને મૂકી દે, તો હિદાયત જે પામે. અને ઉલમાએ હક્કે ઝહરાનો દિફા આજે પણ કર્યો છે, આજે પણ કર્યો. આપણી પણ જવાબદારી છે, કયામતના દિવસે તો બીબી આપણી મદદ કરશે મંસૂરા બનીને. આજે દુનિયામાં આપણે જે છે એમના નાસિર બનીએ, એમના ખાદિમ બનીએ, એમના હકનો દિફા કરીએ. બીબી સલામુલ્લાહ અલૈહાએ જે છે એ પોતાની પૂરી જિંદગી જે છે વિતાવી દીધી કે હકની દિફા. ઝાકિરીન પાસેથી આપણે સાંભળીએ છીએ કે શહાદત રસૂલ પછી આપ સલામુલ્લાહ અલૈહા જે છે મદીનામાં લોકોના ઘરે ઘરે જતા. જો પહેલું શિકસ્તા હતું, બાબાની વફાતનો ગમ હતો, મુસલમાનોએ છોડી દીધા એનું દુઃખ હતું, અલીનો હક ગસબ કર્યો એનું જે છે એ ગમ હતો, એ છતાં પણ મૌલા અલી અલૈહિસ્સલામની દિફા માટે, એમને હક મળી જાય એટલા માટે મદીનામાં એક એક મુસલમાનના ઘરે હસન અને હુસૈનને આંગળી પકડીને લઈ જતા અને લોકોને ગદીરની યાદ દેવા. આ દરવાજા ઉપર જે આપની ઉપર જુલ્મ થયો, એ ફક્ત આપણે ઇમામે વક્તના દિફા માટે એમણે સહન કર્યો. કારણ કે જાણતા હતા કે એના ઇમામ જે છે અલી છે, શોહર તો છે જ તે, પણ વક્તના ઇમામ એના જે છે એ કોણ છે, એ અલી.
મજાક, એટલે એમનો દિફા કરવા માટે ઘણા લોકો સવાલ કરે ને કે અલી ઘરમાં હતા તો શા માટે ફાતેમા દરવાજા ઉપર ગયા, બરાબર, લેડીઝને થોડું દરવાજા ઉપર જાય, આવી રીતના ઓબ્જેક્શન લે. પણ હકીકતમાં તો પેલો તો એ જ છે કે કહેવાતા મુસલમાનોએ કોઈના ઘરમાં દાખલ જ ન થવાય પૂછ્યા વગર, કોઈનો દરવાજો જોર જોરથી ખખડાવાય જ નહીં. અને આ તો રસૂલની બેટીનું ઘર છે. પેલું તો એ ત્યાં સવાલ કરો એ મુનાફિક સાહાબીઓને કે જેણે આ જુલ્મ કર્યો. ઉલટાનું જે બીબી સલામુલ્લાહ અલૈહા ઉપર એતરાજ કરે છે. અને બીબી દરવાજા ઉપર એટલા માટે આવ્યા હતા કે તેઓ ઇમામની દિફા કરતા હતા. એમને જે એ ખબર હતી કે આ ઝાલિમો જો અલી એમના હાથમાં આવી જશે તો જીવતા નહીં રાખે, એટલે એમની દિફા કરવા માટે પોતે જ એ જુલ્મને સહન કર્યો. એટલે જ આપણે સાંભળીએ છીએ સાહેબમાં કે જ્યારે આપની ઉપર સળગતો દરવાજો પડ્યો અને થોડી વાર માટે આપ બેહોશ થઈ ગયા, તો જ્યારે હોશમાં આવ્યો તો પહેલો સવાલ શું કર્યો? અલી ક્યાં છે? અલી ક્યાં છે? કારણ કે એમની દિફા માટે આ બધું સહન. તો ઇમામે વક્ત જનાબે ફાતિમાના કોણ હતા? મૌલા મુત્તકિયાન. અલ્લામા અમીની એક વખત જે છે એ જ્યારે મક્કા ગયા તો, કારણ કે આપ મોટા આલિમ હતા, મક્કાના આલિમોએ જે છે એ આપને દાવત દીધી, એટલે સુન્નતના આલિમોએ, સલફી આલિમોએ. અને અલ્લામા અમીની એક શરતે દાવત સ્વીકારી કે કોઈ જાતનો મુનાઝરો ડિબેટ કરવામાં નહીં આવે. તો ઓલા લોકોએ કીધું ઠીક છે, વાંધો નહીં, આપણે મુનાઝરો નહીં કરશું. દાવત પૂરી થઈ, બધાએ જવાની તૈયારીમાં હતા. તો એક ભાઈ જે 70-80 વર્ષના હતા આલિમ, એ કંઈક શરૂ કરી વાત. અલ્લાહમાં કીધું મેં પહેલાં જ કીધું હતું તમે ડિબેટ નહીં કરવાનું. તો પછી પાછા ખામોશ થઈ ગયા. પછી એક બુઝુર્ગ વારે કીધું કે આપણે એક કામ કરીએ, આ મહેફિલ આપણી છે એ વધારે નુરાની બને, બધા એક એક હદીસ બોલે. એ મજમાની અંદર જેટલા આલિમો હતા એ બધા 1-1 લાખ હદીસોના હાફિઝ હતા, બરાબર, જેવા તેવા આલિમો નહોતા. 1-1 લાખ હદીસોના હાફિઝ. હાફિઝે હદીસ એને જ કહેવાય કે જેને 1 લાખ કરતા વધારે હદીસો યાદ. હવે આવા જે બધા આલિમો બેઠા હતા અને એ હદીસો પછી એવી રીતે કે સનદની સાથે એને યાદ, એવા હાફિઝ. એક પછી એક બધા લોકોએ હદીસ બયાન કર્યું. અલ્લામા અમીનીનો જ્યારે વારો આવ્યો તો અલ્લામા અમીની કે ભાઈ હું એક હદીસ બયાન કરીશ, તમે કહેજો કે આ હદીસ સહી છે કે નહીં, અને એની સનદ બયાન કરજો તમે લોકો, કારણ કે તમે લોકો હદીસોના હાફિઝ છો. કહે છે કે ઠીક છે. અલ્લામા અમીની હદીસ બયાન કરી. કાલ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વાલે મન માત વલમ યારી ઇમામ ઝમાની માત મીતતન જાહેલી. જે કોઈ એના જમાનાના ઇમામની મારેફત વગર ગુજરી જાય તો એની મોત જાહેલિયતની મોત છે, કુફરની મોત છે. એની મોત જે છે એ કાફિરની મોત છે. આ હદીસના બારામાં તમારું શું કહેવું? તો એક પછી એક બધા આલિમોએ કીધું આ તો હદીસ સહી છે, મુસ્તનદ છે, આ કિતાબમાં છે, ઓલી કિતાબમાં છે, આ રાવીએ બયાન કરી, ઓલા રાવીએ બયાન કરી. મતલબ કે આ હદીસ એકદમ 100% સાચી છે, સહી છે, મુસ્તનદ છે, પ્રમાણભૂત છે. અલ્લામા અમીને કીધું તમે લોકો એક્સેપ્ટ કરો છો કે આ હદીસ સહી છે. હવે મને એક સવાલનો જવાબ આપો, ફાતિમા ઝહરાના ઇમામ કોણ હતા? વફાતે રસૂલ પછી ફાતિમા ઝહરા 75 દિવસ 95 દિવસ જીવતા રહ્યા. આ દિવસો દરમિયાન એમના ઇમામ કોણ હતા? જેટલા 40-50 આલિમો જે બેઠા હતા એ વિચારમાં પડી ગયા, માથું ચુકાવી, અને પછી એક કરીને બધાએ જે છે એ બહાર નીકળી ગયા. કોઈ કાંઈ જવાબ ન આપ્યો, કોઈ કાંઈ જવાબ ન આપ્યો. શા માટે જવાબ ન આપ્યો? કારણ કે એ લોકો અગર એમ કહી દે કે ફાતિમા ઝહરા મારેફત વગર ગુજરી ગયા છે તો એ તો માઝલ્લા કુફર થઈ ગયું, બરાબર. જો ફાતિમા ઝહરા મારેફત વગર ગુજરી જાય ઇમામે વક્તની તો માઝલ્લા એ જે જાહેલિયતની એમની મોત થઈ. અને જે જન્નતની ઓરતોની સરદાર હોય એના બારામાં ઇન્સાન આવું વિચારી પણ ન શકે. મતલબ ઇમામે વક્તની મારેફત હતી તો નક્કી જ હતું. હવે એના ઇમામ કોણ હતા? એના જવાબમાં 2 ઓપ્શન આવે.
યા તો એ અબુ બકરનું નામ લે, યા મોલા અલી અલૈહિસ્સલામનું નામ લે. અબુ બકરનું નામ એ લઈ નથી શકતા, કારણ કે મુસ્લિમ અને બુખારીની અંદર લખેલું છે કે માતત ફાતિમા, જનાબે ફાતિમા ગુજરી ગયા, વહે સાખતન, તેઓ નારાજ હતા અબુ બકર. હવે કોઈ વ્યક્તિ જો અબુ બકરને ઇમામ તરીકે બતાવે તો ઇમામે વક્તથી નારાજગી તો કોઈ કરી નથી શકતું, તો એનું પણ નામ નથી લેતા. અલીનું નામ લેવા જાય તો પોતાના મઝહબની બુનિયાદ જે છે એ પડી ભાંગે, કારણ કે એ લોકો અલીને મનસૂસ મિન અલ્લાહ જે નથી માનતા, ચોથા ખલીફા માને, અલ્લાહ તરફથી નિયુક્ત નથી માનતા. બરોબર? તો આવી રીતે એ લોકો કાંઈ જવાબ આપી ન શક્યા અને જે છે એ ચાલી ગયા. તો જનાબે ફાતિમા ઝહેરાનો હકનો દિફા આપણા આલિમોએ કર્યો છે, અને આજે પણ જો મુસલમાનો તાસુબને મૂકી દે અને ગૌર ફિકર કરે તો હકીકતમાં રાહ હક ઇમામની જે છે એમને જે છે હિદાયત થાય. પર મોહમ્મદ આલે મોહમ્મદ તો આ છે આપણા આલિમોની જે રવિશ કે હક્કે ફાતિમાનો દિફા કર્યો, શહેઝાદીની હક્કાનિયત સચ્ચાઈની જે છે એ બચાવ કર્યો, અને ઇમામે વક્ત જે છે મોલા અલી અલૈહિસ્સલામ તેમની ખિલાફતની પણ જે છે એ હક્કાનિયત સાબિત કરી. ખાલી આલિમોનું જ આ કામ નથી, નોર્મલ માણસ પણ આ કરી શકે. નોર્મલ માણસ ફઝાલ ઇબ્ને હસન હક્કુલ યકીનની અંદર વાક્ય છે. ફઝાલ ઇબ્ને હસન અબુ હનીફાના દોરમાં અને શિયા મોહિબ્બે અહલે બેત, પણ એ એક જે પ્લાન બનાવ્યો. એના દોસ્તને કીધું કે આજે હું અબુ હનીફાને ઝલીલ કરીશ, અપમાનિત કરીશ. તો કે શું કરીશ? તો કે હું એની પાસે જઈશ અને વાત કરીશ. ઠીક છે. ફઝાલ અબુ હનીફા પાસે ગયો. અબુ હનીફાને જઈને કહી છે કે મારો એક ભાઈ છે, અમારા બેયની વચ્ચે એક વાતમાં જે મતભેદ થયો છે. તો કે શું છે? તો કે મારો ભાઈ એમ કહે છે કે રસૂલ ખુદા પછી અફઝલ જો કોઈ હોય તો એ અલી અલૈહિસ્સલામ છે, અને મારું કહેવું એમ છે કે રસૂલ ખુદા પછી અફઝલ પહેલો, બીજો, ત્રીજો અને ત્યાર પછી જે છે એ અલી અલૈહિસ્સલામ. તો મારા ભાઈને મારે કેવી રીતે કહેવું કે અલી અફઝલ નથી અને આ લોકો અફઝલ છે? અબુ હનીફા કહે છે કે સિમ્પલ વાત છે, આ બંનેની ફઝીલત માટે, પહેલા બીજાની ફઝીલત માટે એટલું કાફી છે કે એ લોકો રસૂલ ખુદાની બાજુમાં દફન છે. જે લોકો હજ કરી આવ્યા છે, ઉમરા કરી આવ્યા છે, મક્કા જીયા, મદીના જી આવ્યા, એમને ખબર છે કે કબ્રે રસૂલની આજુબાજુ કોણ દફન છે. બરાબર? તો કીધું કે રસૂલ ખુદાની બાજુમાં દફન હોવું એ એમની ફઝીલત માટે કાફી છે. તો ફઝાલ કહે છે કે મેં મારા ભાઈને એ જ કીધું કે ભાઈ આ બંનેની ફઝીલત માટે એટલું કાફી છે કે એ રસૂલ ખુદાની ડાબે જમણે જે છે દફન છે. તો મારા ભાઈએ મને એ કીધું કે અગર એ જગ્યા રસૂલ ખુદાની પોતાની હતી તો આ લોકો ત્યાં પૂછ્યા વગર દફન કેમ છે, અને અગર એ જગ્યા આ બંને લોકોની હતી અને રસૂલ ખુદાને આપી દીધી તો રજા લીધા વગર ત્યાં દફન કેમ છે? તો અબુ હનીફાએ કીધું કે તારા ભાઈને તું જઈને એમ કે એ જગ્યા આ બંનેને એની દીકરી જે આપી એની મહેર તરીકે એને જગ્યા મળી છે. બરોબર? મહેરની રકમ તરીકે. તો ફઝાલ બિન હસન કહે છે કે મેં મારા ભાઈને એ જ કીધું કે આ બંને પોતાની એક એક દીકરી રસૂલ ખુદાને આપી હતી, એટલે મહેર તરીકે આ જગ્યા એને મળી હતી. તો મારા ભાઈએ એમ કીધું કે રસૂલ ખુદા માટે તો અલ્લાહનો સ્પષ્ટ હુકમ છે કે જ્યાં સુધી મહેર આપી ન દે ત્યાં સુધી અઝવાજ એની પર હલાલ નથી થતી.
તો મહેર તો અલ્લાહના રસૂલે એમની જિંદગીમાં જ એને આપી દીધી હતી, તો પછી વફાત પછી મહેર દેવાનો ક્યાંથી સવાલ બને? અબુ હનીફા કહે છે કે આ જગ્યા આ બંનેને એની બેટીને વારસા તરીકે મળીને એટલે જ એ જગ્યામાં દફન થયા હતા. તો ફઝાલ બિન હસન કહે છે કે મેં મારા ભાઈને એ જ કીધું કે આ જગ્યા રસૂલ ખુદાની આજુબાજુમાં જે આ બંને દફન થયા એ જગ્યા એમની બેટીને વારસામાં મળી હતી અને બેટીએ જે પોતાના બાપને આપી દીધી હતી એટલે તેઓ ત્યાં દફન થયા. તો મારા ભાઈએ મને એમ કીધું કે રસૂલ ખુદાની જ્યારે વફાત થઈ તો 9 પત્ની હતી અને પત્નીનો શરીયતમાં હિસ્સો 8મો ભાગ બને છે. 9 પત્ની વચ્ચે 8મો ભાગ ડિવાઈડ કરો તો 72મો ભાગ એક પત્નીને મળે અને આ જગ્યાના અગર 72 ભાગ કરો તો એક વેદ જગ્યા પણ ન થાય. તો એક વેદ જગ્યામાં 6 ફૂટનો જનાઝો કેવી રીતે દફન કરવામાં આવ્યો? મતલબ એ ગસબી જગ્યામાં દફન થયા છે. અને તું એમ કહેશો કે વારસા તરીકે મળી, તો ફાતિમા ઝહરા જ્યારે પોતાનો હક કે વારસા લેવા આવ્યા હતા તો એમને તો એમ કહેવામાં આવ્યું કે નબી જે કોઈ વારસો છોડતા નથી. અબુ હનીફા સમજી ગયો કે આ રાફઝી જે આ શિયા છે અને અહીંથી કાઢો. તો આવી રીતે ઇમામ અલૈહિસ્સલામના હકની દિફા એક મામૂલી ઇમામનો ચાહવા વાળો પણ જે છે એ કરી શકે છે અને આ કરવો જોઈએ. કારણ કે હદીસની અંદર છે કે જે કોઈ અમારા હકનો દિફા કરશે તો કયામતના દિવસે એને કોઈ સવાલ જવાબ નથી, એને પુલે સિરાત ઉપર પસાર નથી થવાનો, એની કોઈ જજી નથી, સીધો કબ્રમાંથી ઉઠશે અને ફરિશ્તાઓની પાંખ ઉપર સવાર થઈને ડાયરેક્ટ જન્નતની અંદર જશે. અને એને કહેવામાં આવશે તું બાક યા દાફિલ કિલાબ, એ ખુશખબરી છે તને કે તું અમારી આજુબાજુથી કૂતરાઓને હટાવ. તો હક્કે ઇમામનો વિલાયતનો દિફા કરવાનો આ અજર છે અને એક મોમિન માટે જરૂરી છે કે તે ઇમામના હકની દિફા કરે. બર મોહમ્મદ આલે મોહમ્મદ અલ્લાહુ અકબર, યા રસૂલલ્લાહ, આ રીતે આપણે જોયું કે જનાબ ઝહરા સલામુલ્લાહ અલૈહા થકી અગર ઇન્સાન જો તાસુબને મૂકી દે તો હિદાયત થાય. ઉલમાએ હંમેશા હકનો દિફા કર્યો છે. ઇમામના ચાહવા વાળાઓએ પણ હંમેશા બીબીના હકની દિફા કરી. ત્યાં સુધી કે અગર બીબી સલામુલ્લાહ અલૈહાથી આખરી વાત કોઈ ઇન્સાન તવસ્સુલ કરે, મુતવસ્સિલ થાય તો પણ એની હિદાયત થાય છે, તો પણ એની હિદાયત. અબ્દુલ ઝહરા કાવી કિતાબ કરામત ફાતિમિયાની અંદર છે આ વાક્યો કે અબ્દુલ ઝહરા નામના એક આપણા શિયા જગતમાં મોટા આલિમ થઈ ગયા. એનું નામ અબ્દુલ ઝહરા શા માટે રાખવામાં આવ્યું? ઝહરાના ગુલામ. શા માટે? કારણ કે આપની વિલાદત જનાબે ઝહરાની વિલાદતની તારીખના દિવસે જ થઈ અને ઇત્તેફાકથી અથવા સદનસીબે આપની શહાદત પણ જનાબે ઝહરાની શહાદતના દિવસે જ થઈ. સદ્દામના સમયમાં એને જે ચાની અંદર ઝહેર આપી દેવામાં આવ્યું હતું જેને લીધે તેઓ શહીદ થઈ ગયા હતા. અબ્દુલ ઝહરા કાબી 3 જમાદુલ સાનીના આપ જે છે એટલા બધા પાયાના ઝાકીર અને આલિમ હતા કે આજે પણ કરબલાની અંદર આપનું લખેલું મક્તલ પડવામાં આવે છે. જે આપણે કેમ આશુરાના દિવસે એક પછી એક જગ્યાએ મજલિસો હોય છે, પણ કરબલાની અંદર હરમની અંદર જે છે ઝાકીર જે હોય છે એ કિતાબમાંથી જોઈ અને મક્તલની રિવાયતો પડે છે, શહાદતની રિવાયતો. એ મક્તલ કોણે લખ્યું? અબ્દુલ ઝહરા કાબી. કહેવાનો મતલબ એમ કે આ બહુ મોટા આલિમ હતા. હવે બહરેનની અંદર એકવાર આશુરાનો અશરો જે છે પડવા ગયા અને 2-3 દિવસ મોહરમના પસાર થયા. એકવાર કહે છે કે હું એક ગલીમાંથી પસાર થઈ રહ્યો હતો, મને એક જવાન સામેથી મળ્યો અને મને સલામ કરી, મારા હાથને બોસો દીધો અને
મને કીધું કે તમે અબુ ઝહેરા જુઓ ને. મેં કીધું હા. તો કહે છે કે મારા ઘરે મજલિસ રાખી છે અને તમારે પડવાની છે. તો કહે છે કે હું બહુ બિઝી છું, બધી મજલિસો ટાઈમ ટેબલ પ્રમાણે ગોઠવાઈ ગઈ છે અને જરાય હું ફ્રી નથી, પછી ઇન્શાલ્લાહ પડીશ. તો એ જવાનની આંખોમાં આંસુ આવી અને રડતા રડતા એ કીધું કે જો તમે મારા ઘરે મજલિસ નહીં પડો ને તો હું જનાબે ઝહેરાને તમારી શિકાયત કરીશ કે મેં કીધું તું ને મજલિસ પડવા નહોતા આવ્યા. હવે અબ્દુલ ઝહેરા કહે છે કે હું મુનકલિબ થઈ ગયો. જનાબે ઝહેરાનું નામ આવે એટલે પછી તો કોઈ સવાલ જ નથી. કહે છે કે હું આવીશ. ક્યારે તારે પડવાની? તો કે 9મી મોહરમના રાતે. તો કે ઠીક છે. હવે 9મી મોહરમ આવી, શબ આવી, તાસુઆની શબ જેને કહેવાય. હું ગયો એના ઘરે અને ગયો તો મજમો જે છે એ બધો તૈયાર જ હતો. પેલા રૂમની અંદર જે છે આગળની લાઈનમાં બધા શિયા અને સુન્ની આલિમો બેઠા હતા. મિંબર તૈયાર હતું. હું જે છે એ મિંબર ઉપર હજી જાઓ એક પગથિયા ઉપર પગ મૂક્યો ત્યાં એ જવાન જે છે એ મારી પાસે આવીને કહે છે કે તમારે જનાબે ઝહેરાના મસાહેબ પડવાના. તો કે પણ આજે તો 9મી મોહરમની રાત છે, આજે આ મસાહેબ મુનાસિબ નથી. તો કે મિંબર મારું, ઘર મારું, મજલિસ મેં ગોઠવી, મેં તમને બોલાવ્યા, આ મજમો પણ જે છે મારો છે, બધી વ્યવસ્થા મેં કરી. હું કવિ તમે મસાહેબ પડો, તમને શું વાંધો છે? તો કે ઠીક છે. પછી અબ્દુલ ઝહેરા કાબી કહે છે કે મેં મજલિસમાં મસાહેબે જનાબે ઝહેરા પીડ્યા અને આ જવાન એટલું બધું રડતો હતો, ચીખો પુકાર કરીને કે મજલિસ જ્યારે પૂરી થઈ અને પછી આવીને કહે છે જ્યારે અમે વઝીરાઈના રૂમમાં ગયા, મેં કીધું ભાઈ તારી હકીકત શું છે? તો કહે છે બધા સુન્ની આલિમો પણ ત્યાં હાજર હતા. કહે છે કે હું પહેલાં અહેલે સુન્નતમાંથી હતો પણ હવે હું મઝહબે અહેલે બેત ઉપર આવી ગયો છું, હું શિયા થઈ ગયો છું અને એની દાસ્તાન તમે કહો તો હું બયાન કરું. કહે છે કે બયાન કરો. કહે છે કે હું એન્જિનિયર છું અને મારી ઓફિસમાં હું કામ કરતો હતો. એકવાર બેઠો તો કામ કરતો હતો, ત્યાં મારી વાઈફનો ફોન આવ્યો. મને કે તમે જલ્દી ઘરે આવો, આપણો દીકરો જે છે 4 વર્ષનો હતો, એ દિરહમ જે છે ગળી ગયો છે અને ગળામાં ફસાઈ ગયો છે, નીકળતો નથી, ડૉક્ટર પાસે જવું પડશે તાત્કાલિક. હું ઘરે ગયો, તાત્કાલિક ડૉક્ટર પાસે ગયા, સર્જન પાસે ગયા, પણ ડૉક્ટર લોકોએ કીધું કે આનો અમારી પાસે કોઈ રસ્તો નથી. 1 ડૉક્ટર, 2 ડૉક્ટર, 3 ડૉક્ટર, ત્યાં સુધી કે બેલ આખીર એમ નક્કી થયું કે તમે આને લંડન લઈ જાઓ, ત્યાંના ડૉક્ટરો માહિર છે. પછી જે છે એ અમે લંડન ગયા, ત્યાં સુધી કે ડૉક્ટરોએ ત્યાંના પણ એમ કહે છે કે અમે ટ્રાય કરીએ છીએ, બાકી જે છે બહુ અઘરું છે, કારણ કે સિક્કો શ્વાસ નળીમાં ફસાય છે, જેને લીધે આ બચ્ચાને જે છે બહુ તકલીફ થાય છે. એ લોકો ઓટીમાં બચ્ચાને લઈ ગયા. હું જે છે બહાર વિચારું એક બાપની હાલત કેવી થાય કે જેનો 4 વર્ષનો દીકરો આવી રીતે જે છે એ મુસીબતમાં મુબતલા. અચાનક મને યાદ આવ્યું કે શિયા લોકો જનાબે ઝહેરાથી તવસ્સુલ કરે, મેં પણ જન્નતુલ બકી તરફ તવસ્સુલ કર્યું. યા બાબુલ હવાયજ, યા બિનતે રસૂલિલ્લાહ, મારી મદદ કરો, મારું આ કામ જે આસાન કરી દો, મારી મુશ્કેલી દૂર કરી દો. તવસ્સુલ કર્યું અને તવસ્સુલ કરતાં કરતાં એક વાયદો પણ કર્યો કે અગર મારા બચ્ચાને આમાં નજાત મળી જશે તો હું શિયા મઝહબ સ્વીકારી લઈશ, તમારા નામની મજલિસ મારા ઘરમાં કરીશ અને મારા છોકરાનું નામ હુસૈન રાખીશ. કહે છે કે હજી મારું આ તવસ્સુલ આવી રીતના શરૂ હતું અને હું મનોમન ને ગીરિયા આંખોમાંથી આંસુ જારી હતા. એ દરમિયાન ડૉક્ટરની ટીમ જેથી ઓટીમાંથી બહાર આવી અને બધો સ્ટાફ ખુશખુશાલ કે મુબારક થાય તમને, તમે ઈસા મસીહ પાસે ગયા હતા? તો કે કેમ, શું થયું? તો કે જેથી બાળક હાથમાંથી ચાલ્યું જાય પણ અચાનક એવી ગેબી મદદ મળી ગઈ કે જેને લીધે જે છે એ કામ આસાન થઈ ગયું અને સિક્કો આસાનીથી નીકળી ગયો. કહે છે કે નહીં, હું ઈસા મસીહ પાસે નથી ગયો, હું પૈગંબરે ઇસ્લામની દુખ્તર પાસે ગયો, બાબુલ હવાયજ, મુશ્કિલ ગુસ્સાની ઝૌજા, એમણે જે છે એ તમારી જે છે એ મદદ કરી. તો આ વાક્યો આપણને બતાવે છે કે કેવી રીતે. કહે છે કે ત્યાર પછી હું શિયા થઈ ગયો
ને મેં આ મજલિસ પણ કરી અને એના દીકરાને બોલાવ્યો, બેટા હુસેન અહીં આવો એમ કહીને દીકરાને પણ જે એ બતાવ્યો. તો આવી રીતે બીબી ઝહેરા સલામુલ્લાહ અલૈહા એમના થકી ઇન્સાનની આજે પણ હિદાયત થાય છે. આજે પણ હિદાયત. આપણે પણ કોઈ પણ મુશ્કેલીમાં હોય, તકલીફમાં હોય, હંમેશા આપના ઇસ્તિગાસા કરીએ, તવસ્સુલ કરીએ. કહેવાય છે કે 135 વાર અગર કોઈ યા ઝહેરા કે અથવા 110 વાર પણ કીધું છે મૌલા અલીના આદત પ્રમાણે, તો ઇન્સાનની જે મુશ્કેલી આસાન થઈ જાય. અને આ તો એકદમ આસાન અમલ છે. યા ઝહેરા 135 વાર કહીએ, હાલતા ચાલતા ઉઠતા બેસતા યા ઝહેરા કહીએ અને આપણી જિંદગી દુનિયાને આખિરતને આસાન બનાવી. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો જનાબે ઝહેરા સલામુલ્લાહ અલૈહ આપની જે અઝમત औरत છે, આપણે નથી સમજી શકતા. आसमान वाले इसी दर पे रसद मांगते हैं, अंबिया इन्हीं से तारक की सनद मांगते हैं, मुस्तफा देते हैं मुश्किल में अली को आवाज और अली फातिमा ज़हरा से मदद मांगते हैं. मुस्तफा मतलब रसूल खुदा ने कोई तकलीफ हो, मुश्किल हो तो मुश्किल कुशाने ना दे अलीयन मजहर लजाए કહે, અને અલી અલૈહિ સલામ ને કોઈ મુશ્કેલી હોય તો એ યા ઝહેરા કહે છે, યા ફાતિમા કહે છે. તો ખરેખર આપની જાત અઝીમ છે અને આવી અઝીમુલ મર્તબત હસ્તીની સાથે કહેવાતા મુસલમાનોએ કેવો વર્તાવ કર્યો. બાદ વફાતે રસૂલ જે છે એ બહુ મુખ્તસર સમય જે આપ જીવતા રહ્યા. 75 દિવસ 95 દિવસ જ્યારે બીબી સલામુલ્લાહ અલૈહાને યકીન થઈ ગયું કે હવે એમની શહાદતના દિવસો જે છે નજદીક છે, અસ્મા બિનતે ઉમૈસને કીધું કે અસ્મા, આ મદીનાના લોકો જે છે એ ખાતુનના જનાઝાને જેવી રીતે લઈ જાય છે કબ્ર સુધી, મને એ પસંદ નથી. કારણ કે એ વખતમાં લોકો જનાઝાની ઉપર એક ખાલી કપડું ઢાંકી દેતા અને જેથી લઈ જતા. કહે છે કે હું ચાહતી નથી કે આવી રીતે મારા જનાઝાને લઈ જવામાં આવે. કોઈ તરકીબ, કોઈ રસ્તો છે? અસ્મા કહે છે કે હા બીબી, હબશની અંદર મેં જોયેલું છે કે ત્યાંના લોકો જે છે તાબૂત બનાવે છે. તાબૂત ખજૂરીના લાકડામાંથી તાબૂત બને છે અને એ તાબૂત પેક હોય છે, એની અંદર જનાઝાને રાખવામાં આવે છે અને એની ઉપર કપડું ઢાંકી દેવામાં આવે છે. બીબી સલામુલ્લાહ અલૈહ કહે છે તું મારા માટે આવું એક તાબૂત બનાવી દે? કહે છે કે હા શહેઝાદી. અસ્માએ તાબૂત બનાવ્યું. જનાબે ઝહેરાએ જ્યારે આ તાબૂતને જોયું, અરે અસ્માને દુઆ દીધી કે તને અલ્લાહ જહન્નમની આગથી બચાવશે. અને આપ સલામુલ્લાહ અલૈહા આપણે ગિરિયા કરીએ છીએ જ્યારે કે બીબી સલામુલ્લાહ અલૈહા મુસ્કુરાવા લાગ્યા કે આપને જે છે એ, કારણ કે એનાથી બહુ હયા આવતી હતી કે એમના જનાઝાને ખાલી કપડું ઢાંકીને લઈ જવામાં આવે. આપ મુસ્કુરાયા. આ આઝાદારો બીબી સલામુલ્લાહ અલૈહા કે જે હંમેશા ગિરિયા કરતા, આજે જે પોતાના તાબૂતને જોઈને મુસ્કુરાય. અઝાદારો, આટલું બધું આપનું ગિરિયા હતું. હદીસની અંદર બયાન થયું, અલ બુક્કાઉન ખમસતુન, રોવા વાળા દુનિયામાં 5 જણા છે. જનાબે આદમ 40 વર્ષ સુધી ગિરિયા કરે છે. જનાબે યાકૂબ પોતાના ફર્ઝન યુસુફની જુદાઈમાં ગિરિયા કર્યા. જનાબે યુસુફ જનાબે યાકૂબની જુદાઈમાં ગિરિયા કર્યા. ચોથા ઇમામ જ્યાં સુધી જીવતા રહ્યા પોતાના બાબાની પ્યાસને યાદ કરીને ગિરિયા કરતા રહ્યા. અને જનાબે ઝહેરા 5મા હસ્તી છે કે જે હંમેશા ગિરિયા કરતા રહ્યા. કેટલું આપનું ગિરિયા હતું? અરે આદમ 40 વર્ષ સુધી રેડ્યા, જ્યારે કે જનાબે ઝહેરા 95 દિવસ ગિરિયા કર્યા, પણ આદમની સાથે આવી ગયા. મરસીઓ પડતા હતા. સુબ્બત અલૈયા મસાઇબુન લવન્નહા, સુબ્બત અલૈયા મેં સિર ન લયા લિયા. બાબા તમારી પછી અમારી ઉપર એવી મુસીબતો પડી કે રોજે રોશન પર પડા તો
काली रात में तब्दील थी जात। आजादारो केवो जुल्म करो के बीबी कहे जे कल सबरी हवे मारी सब्र जे छे ओછી થઈ गई। इलाही अज्जिल वफाती सरियन खुदाया मने जल्दी मौत आपी दे। आजादारो मासूमा बीबी मौत ની ख्वाहिश करे छे। अरे केवा केवा जुल्म कर्या गिरिया करता था। वो मदीना ना लोगों ने गवारा नहोतु। मदीना ना शेख लोग आवीने कहे छे या अली फातिमा ने कहो या दिवसे रड़े या राते रड़े। अरे हमारी नींद में खलल थाय छे, हमारा काम में डिस्टर्ब थाय छे। अरे मदीना ना लोको तुम्हारी गैरत क्या गई। ज़हरा पोताना बाबा नो गम मनावे छे अने તમે એમ કહો છો અમને ખલેલ પડે છે। આ હજારો બીજી એક મુસીબત હતી મૌલા અલીની મઝલુમીને પણ આપણે જોઈએ। એક વખત બિન્ત રસૂલ કહે છે યા અલી મેં સાંભળ્યું છે કે મદીનાના લોકો તમને સલામ નથી કરતા। અલી गिरिया करवा लाग्या। कह्યું બિન્તે રસૂલ हालत तो વધારે खराब થઈ ગઈ છે। अरे હું સલામ કરું છું मारी सलाम नो कोई जवाब नहीं देता। अरे खलीफे रसूल लिया मजलूमी अला लानतुल्लाह अल कौमिस सालिमीन वसियालम लजीन ज़लमू अयमन कलबीयन कलबून इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। परवरदिगार बेहक के मोहम्मद व आले मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमा। हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमा। इमाम असर अलैहिस्सलाम ने ज़ुहूर में जल्दी फरमा। हज़रत ना खादिमों ने नासिर मामर शुमार फरमा। माबूद बेहक के मोहम्मद आले मोहम्मद तमाम मरहुमीन ने मग़फ़िरत फरमाओ। बीमारों ने शिफाए कुल्ली अता फरमाओ। मुहिब्बान लबे जा पढ़ो तमाम ने जान माल इज़्ज़त आबरू ने हिफाजत फरमाओ। दुनिया में ज़ियारत इमाम ने आखिरत में शफाअत लबे नसीब फरमाओ। जन्नतुल बकी ने तामीर मटे असबाब फराहम। वाह दावाना